હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 9નો એક જોરદાર ટોપિક શીખવાના છીએ. ટોપિકનું નામ છે પ્રિઝમ. જમવાનું નથી, પ્રિઝમ. તો પ્રિઝમની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રિઝમના ટોપિકના નામથી ખબર નહીં, કોઈ તકલીફ થઈ જતી હોય છે. હકીકતમાં પ્રિઝમ જેટલો મસ્ત કોઈ ટોપિક નથી, બરાબર. પ્રિઝમ ટોપિક એકદમ શાંતિથી સરસ રીતે તૈયાર કરો એટલે તમને આવડી જ જાય. ગેરંટી સાથે તમને પ્રિઝમની અંદરથી 100% આવડી જ જાય. શરૂઆતમાં થોડી મહેનત છે, પછી એમાં કોઈ પાછળથી કન્ફ્યુઝન નથી રહેતું. ઘણા ટોપિક આ ચેપ્ટરની અંદર એવા આવે છે કે જે કન્ફ્યુઝનવાળા છે થોડા, બરાબર. પણ પ્રિઝમની અંદર હું તમને કહું કે કોઈ કન્ફ્યુઝન રહેતું નથી. શરૂઆતની થોડીક મહેનત એની અંદરથી વિદ્યાર્થી પાછા પડી જાય એટલે પ્રિઝમ અઘરું થઈ જાય. હકીકતમાં પ્રિઝમ બહુ સહેલું છે અને પ્રિઝમને એમની થિયરીથી તૈયાર કરવું પડે. જો થિયરીથી તમે પ્રિઝમને આખું તૈયાર કરો તો તમને કોઈ તકલીફ ના પડે, બરાબર છે. કન્સેપ્ટ વાઇઝ મસ્ત રીતે તૈયારી થઈ જાય. તો ચલો તૈયાર થઈ જાઓ બધા મિત્રો. પ્રિઝમના ટોપિકને સંપૂર્ણ રીતે શીખવા માટે પૂરેપૂરો આખો ટોપિક જે છે એને શાંતિથી મસ્ત રીતે શીખી લઈશું અને મસ્ત રીતે યાદ રાખી દઈશું. તો જુઓ, પ્રિઝમને શીખવા માટે પહેલાં તમે 4 ખૂણાના નામ યાદ રાખી લો. 4 ખૂણાઓના નામ યાદ રાખો. કયા કયા ખૂણા છે એ યાદ રાખતા જાઓ. 1 by 1 સ્ટેપ આપણે એક એક લેતા જઈએ. તો પહેલાં આપાત કોણ, પ્રકાશ દાખલ થાય ત્યાં આપાત કોણ, પ્રિઝમમાંથી બહાર નીકળે નિર્ગમન કોણ. પહેલાં એક બેઝિક આકૃતિ હું સમજાવી દઉં, પછી આપણે એક વ્યવસ્થિત આકૃતિ દોરીશું. આ પ્રિઝમનો જે આ ખૂણો છે એને આપણે કહીશું પ્રિઝમ કોણ. કયો કોણ? પ્રિઝમ કોણ. પછી પ્રકાશનું કિરણ અહીંયાથી દાખલ થશે, ત્યાં જે ખૂણો બનશે તેને કહીશું આપાત કોણ. પછી પ્રકાશનું કિરણ અહીંયાથી બહાર નીકળશે, ત્યાં જે ખૂણો બનશે એને કહીશું નિર્ગમન કોણ. આને શું કહીશું? આપાત કોણ. બહાર નીકળે નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ. અને પ્રકાશનું કિરણ આમ જવાનું હતું એની જગ્યાએ આમ બહાર નીકળવું તો જે વિચલન થયું એને કહીશું વિચલન કોણ. બસ, તો પહેલું મસ્ત રીતે 4 ખૂણાઓના નામ યાદ રાખી દો. ચલો ક્લિયર આટલે સુધી. પહેલાં આપાત કોણ, નિર્ગમન કોણ. તો આઈ એટલે શું? આપાત કોણ. આપાત કોણ. ઈ એટલે નિર્ગમન કોણ. એ એટલે પ્રિઝમ કોણ. અને ડેલ્ટા એટલે વિચલન. ચલો 4 ખૂણાના નામ યાદ રાખી દીધો. પછી આપણે 1 by 1 સ્ટેપ આગળ વધીએ. આટલે સુધી ક્લિયર. હવે હું એક મસ્ત રીતે આકૃતિ દોરીશ જેની અંદર બધા જ ખૂણાઓ, પ્રકાશનું કિરણ, વક્રીભવનના નિયમો, ભૂમિતિનો ઉપયોગ વગેરે 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 બધી વસ્તુને આપણે ક્લિયર કરતા જઈશું. ચાલો, તો પહેલા સ્ટેપમાં 4 ખૂણાના નામ યાદ રાખી લીધા. હવે હું આગળ વધું છું. પ્રશ્ન છે આ ચારેય વચ્ચેનો સંબંધ મેળવો. પહેલો પ્રશ્ન છે રેફરન્સની અંદર હું જોઉં તો રેફરન્સની અંદર ક્રમ પડે છે 43 નંબરનો. ક્વેશ્ચનની રીતે જઈએ તો ક્વેશ્ચન થાય છે 43 નંબર અને પ્રશ્ન છે પ્રિઝમ વડે રચાતા વક્રીભવન માટે આપાત કોણ, નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ, વિચલન કોણ વચ્ચેનો સંબંધ મેળવો. મતલબ કે આ 4 વચ્ચેનો સંબંધ મેળવો. અથવા તો સમીકરણ કહેશે ડેલ્ટા એટલે વિચલન કોણ બરાબર આપાત કોણ, નિર્ગમન કોણનો સરવાળો, એમાંથી પ્રિઝમ કોણ બાદ કરો. આ સૂત્ર. આને યાદ ના રાખો તો આ રીતે યાદ રાખો. આપાત નિર્ગમનનો સરવાળો બરાબર બાકીના 2 ખૂણાનો સરવાળો. આપાત કોણ, નિર્ગમન કોણ બરાબર બાકીના 2 ખૂણા કયા રહ્યા? પ્રિઝમ કોણ, વિચલન કોણ. આ રીતે બી યાદ રાખી શકો છો. કારણ કે સહેલી વસ્તુ હોય ને ઘણીવાર ભૂલાઈ જતી હોય. તો સહેલી વસ્તુ છે પણ ભૂલાઈ જાય કે કયા ખૂણા હતા, શું હતું, કઈ બાદ બાકી હતી, એવું કંઈક ભૂલાઈ જાય તો તમારી રીતે ટેકનિકથી યાદ રાખી શકો છો. ચલો, તો આ પ્રશ્ન આપણે સાબિત કરવાનું છે, એટલે કે આ સૂત્ર સાબિત કરવાનું છે. તો મસ્ત રીતે તૈયાર થઈ જાઓ. ચલો
હું જરા વાયરિંગની ગોઠવણી કરી દઉં છું. ઓકે, તો પહેલાં એક પ્રિઝમ ડ્રો કરીશું. આખું કામ પ્રિઝમ પર થવાનું છે, તો એક સરસ એવો આપણે પ્રિઝમ ડ્રો કરી દઈએ. બરાબર છે બધું જ. ઓકે, તૈયાર. પ્રિઝમ શીખી જ લેવાનું છે, કોઈને પ્રિઝમની અંદર કોઈ પ્રોબ્લેમ ના જ રહેવો જોઈએ. તો ચલો બરાબર મસ્ત રીતે તૈયાર થઈ જાઓ. સ્નેલનો નિયમ એક જરૂર પડશે. સ્નેલનો નિયમ યાદ છે ને? પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે અહીંયા આપાત કોણ θ1 અથવા તો I, અહીંયા વક્રીભૂત કોણ R કહીએ, અહીંયા N1, અહીંયા N2. તો સ્નેલનો નિયમ જરા યાદ કરી લો. N1 sin I બરાબર દાખલ થયા N2 sin R. આ સ્નેલનો નિયમ છે. અથવા આવું બી ઘણા લખતા હોય છે, દાખલતા ત્યાંનો ખૂણો પછી અહીંયાનો ખૂણો N2/N1 એટલે કે N21. આ રીતે બી લખાય છે, કોઈ પ્રોબ્લેમ નથી, બધું એકનો એક જ છે. સાથે સાથે આપણે યાદ રાખવું પડશે કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટમાં જશે તો લંબ તરફ, આને લંબ કહેવાય. દાખલ થયું ત્યારનું લંબ આ, અને બહારથી જ્યારે દાખલ થતું હતું ત્યારે લંબ આ, અને અંદર ગયું ત્યારે લંબ આ. તો આ તો સ્નેલનો નિયમ છે, એને પણ આપણે અહીંયા સારી રીતે ઉપયોગમાં લઈશું. ચાલો, તો એક પ્રિઝમ આપણે ડ્રો કરીએ છીએ. અગાઉથી હું ડ્રો નહીં કરી રાખું કારણ કે ટાઈમ બચાવવા જઈશું, પણ અગાઉથી ડ્રો કરીશ તો પછી તમને સમજણ પડશે નહીં, એટલે હું વિડીયોમાં ડ્રો કરું છું. તો જુઓ, અહીંયા આપણે આ એક પ્રિઝમનો આ જે ખૂણો છે એને કહીશું પ્રિઝમ કોણ. હવે પ્રકાશનું કિરણ દાખલ કરીશું. કઈ રીતે જુઓ, આ બિંદુ પાસે પ્રકાશનું કિરણ દાખલ કરીશું. આ રીતે પ્રકાશનું કિરણ દાખલ થયું એને કહીશું આપાત કિરણ. આપાત કિરણ દેખાય છે ને? ઓકે, હવે હું ડ્રો કરીશ સપાટીને લંબ. સપાટીને દોરે લંબ. હું અહીંયા ત્રુટક લાઈનથી ડ્રો કરી દઉં છું આ લંબ. તો આ કિરણ માટે આ લંબ કહેવાશે. તો આમની સાથે જે ખૂણો બને એને કહીશું આપણે આપાત કોણ. તો આ થઈ ગયું I એટલે આપાત કોણ. લખતો નથી, અગાઉ લખી દીધું. હવે જુઓ, પ્રકાશના કિરણને તો સીધા જવું હતું, પણ રસ્તામાં કોઈક આવી ગયું તો વાંકું વળી ગયું. આને તો આમ જવું હતું મસ્ત રીતે, પણ પાતળા માધ્યમમાંથી ઘટમાં ગયા. પ્રિઝમનો વક્રીભવનાંક વધારે હોય હવા કરતાં. ઘટમાં ગયા એટલે લંબ તરફ. હવેનો લંબ આ ગણાશે, તો અંદરની સાઈડ વિચારો તો લંબ આ. હવે આ કિરણ છે એ લંબ તરફ વળે એટલે કે નીચે તરફ વળશે. આ રીતે. તો બરાબર લાઈવ જોતા જજો, ડ્રો થઈ ગયા પછી ખબર નહીં પડે. તો અહીંયા આટલું એમનું વિચલન થયું પહેલી વખત, આટલું વિચલન થયું. ઓકે, અને આ જે ખૂણો છે લંબ અને પ્રકાશનું કિરણ જે છે એમની વચ્ચેનો જે આ ખૂણો છે એ બનશે વક્રીભૂત કોણ, જેને આપણે R1 કહીએ. ચલો, તો આ પૂરું થઈ ગયું અહીંયાનું કામ. ચલો, આટલે સુધી ક્લિયર થયું. હવે આપણે પ્રકાશના કિરણને આગળ વધારીશું. હજુ પણ આગળ વધારીશું તો એને તો સીધા જવું હતું, પણ રસ્તામાં ફરી પાછું માધ્યમ બદલાયું. તો ફરીથી પ્રકાશનું કિરણ જે છે એ ડાયરેક્શન ચેન્જ કરશે. એમના માટે સપાટી સાથે લંબ ફરીથી હું ડ્રો કરીશ. અહીંયા દાખલ થયું ત્યારે એમના માટેનો લંબ આ ગણાશે, એટલે એક ખૂણો અહીંયા બનશે જેને આપણે R2 કહી દઈએ. અને જ્યારે બહાર નીકળે છે ત્યારે એમના માટે લંબ આ બનશે. હવે ઘટમાંથી પાતળામાં ગયું છે તો કઈ બાજુ જાય? લંબથી દૂર. આ લંબ છે એમના માટે, એનાથી દૂર એટલે નીચે તરફ જશે. તો પ્રકાશનું કિરણ જે છે એ આ રીતે ક્યાંક આગળ વધશે. તો આ થઈ ગયું નિર્ગમન કિરણ અને લંબ સાથે જે ખૂણો બનશે એ થઈ જશે નિર્ગમન કોણ.
તો આ થઈ ગયો નિર્ગમન કોણ. તો જુઓ આખું ચિત્ર ક્લિયર થયું. હવે એની અંદર પણ જો એને જવું તું સીધે સીધા અને આટલું વળી ગયું તો આટલો ખૂણો જે બનશે એ થશે પાછું બીજી વખતનું વિચલન, બીજી સપાટી પાસે વિચલન. પહેલી સપાટી પાસે આટલું વિચલન થયું હતું, જુઓ ધ્યાનથી આટલું વિચલન થયું હતું. ક્લિયર છે આટલા સુધી? હવે આપણે રિલેશન બધા મેળવીશું. એ માટે પહેલાં પ્રકાશના કિરણના બિંદુઓને નામ આપી દઈએ. અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને કહી દઈએ પી, પહેલી સપાટી પાસે કહી દઈએ ક્યુ, બીજી સપાટી પાસે આર અને બહાર નીકળે કહી દઈએ એસ. સાથે સાથે અહીંયા ખૂણાના નામની અંદર આને કંઈક નામ આપી દઈએ. એ તો આ એ રાખી દઈએ તો એ ચાલશે. અને અહીંયા આપણે રાખી દઈએ નામ કંઈક એમ રાખી દઈએ. અહીંયા આપણે એક બીજી વાત વિચારી લઈએ લાસ્ટ. પ્રકાશનું કિરણ દાખલ થયું મેન ત્યારે કઈ બાજુ જવાનું હતું અને છેલ્લે નીકળું ત્યારે કઈ બાજુથી નીકળું એને જરા વિચારવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં એણે જવું તો આમ, તો આ એની ઓરિજિનલ ડાયરેક્શન હતી અને નીકળું ત્યારે આમ આવ્યું. તો હવે આને પાછું લંબાઈ દઈએ, આને પાછું લંબાઈ દઈએ તો આ ફાઇનલી આટલું વિચલન થયું. આટલું વિચલન કેમ થયું સમજો જરા સમજો. આને જવું તો આમ અને બહાર આવ્યું આમ, તો આટલું ટોટલ વિચલન થયું. આમ જવું તું આમ આવ્યું તો આટલું વિચલન થયું. ડેલ્ટા જેટલું ટોટલ વિચલન થયું. આ બે વિચલન છે ને એ બે થઈને ટોટલ આટલું થતું એ ભૂમિતિ પરથી આપણે સાબિત કરીશું. ચલો ક્લિયર આટલે સુધી? 2-3 વખત પ્રેક્ટિસ કરી દેવી આની, બહુ મજા આવશે. 2-3 વખત પ્રેક્ટિસ. આની અંદર ઉતાવળ કરશો ને ના આવડે. ચલો તો હવે આપણે આગળ વધીએ સમીકરણોની સાબિતી તરફ. તો પહેલો ભાગ આપણે અહીંયા સાબિત કરી દઉં છું. આ વર્ણન બધું લખતું જવાનું છે તમારે. અને હવે જુઓ અહીંયા બધા ખૂણાના નામ, આપાત કોણ, આપાત કિરણ, લંબ ને આ અંતે ને બધું લખી દેવાનું. હવે આપણે શું કરીએ છીએ જુઓ અહીંયા કે અહીંયા 4 ખૂણા ધ્યાનથી જુઓ, એક ચોકઠું વિચારો. એ ક્યુ એમ આર, એ ક્યુ આર એમ, એ ક્યુ એમ આર 4 ખૂણા બને તો એનો સરવાળો થાય 360. બરાબર. એમાં ધ્યાનથી જુઓ કે અહીંયા આ જે છે એ લંબ છે આટલું, તો અહીંયા 90નો ખૂણો બની ગયો. એ જ રીતે અહીંયા સામે આટલું જે છે એમાં આટલું સામે આ લંબ સાથે આપણે વાત કરી રહ્યા છીએ તો અહીંયા 90નો ખૂણો બને સમજો. તો આ 90 અને આ 90 180 થઈ ગયા સમજો. બરાબર. તો 180 થઈ ગયા આ બે થઈને. તો હવે આ બે બાકી બચ્યા એનો સરવાળો 180 જ હોય, કેમ કે ચારેયનો સરવાળો થાય 360. સમજો ટૂંકમાં લખું તો એ ખૂણાની ભાષામાં સમજો, એ પ્લસ ક્યુ પ્લસ એમ પ્લસ આર બરાબર 360. એમાં આ એ હવે ક્યુની કિંમત 90, એમની કિંમત એમ રાખી દઈએ અને આરની કિંમત 90 બરાબર 360. તો જુઓ ધ્યાનથી કે 90 180 વાત કરતો તો હું એ 180 ઓલરેડી થઈ ગયા, તો આ બેનો સરવાળો 180 જોઈએ અને આમાંથી બાદ કરી દઈએ તો એ પ્લસ એમ બરાબર 180. આ એંગલની રીતે સમજો. તો આ બેનો સરવાળો થાય 180. આપણે ચોકઠું લીધું. એક વખત ચોકઠું લો અને એક વખત ત્રિકોણ લઈ લો. ત્રિકોણ કયો લેવો એ જુઓ. હવે તો ત્રિકોણ આપણે લઈશું અહીંયાથી આટલું ક્યુ એમ આર આમના માટે 2 ભાગ બસ, એટલે સમજો પ્રોબ્લેમ સોલ્વ. હવે અહીંયાનો ત્રિકોણ આપણે જે પસંદ કરીશું એની અંદર ખૂણો અહીંયા એક બનશે R1, આ ખૂણો R1 પ્લસ અહીંયાનો ખૂણો એમ પ્લસ અહીંયાનો ખૂણો R2. આપણે આ નીચેનો ત્રિકોણ લીધો છે, ધ્યાનથી જોઈ લેજો. નીચેનો ત્રિકોણ પ્લસ R2. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. વાર્તા પૂરી. સમીકરણ નંબર 2. 1 અને 2 ની જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુને સરખાઈ દઈએ. 1 અને 2 સરખાવતા, તેથી ડાબી બાજુ સરખાઈએ તો a પ્લસ એમ, આની ડાબી બાજુ થશે R1 પ્લસ એમ પ્લસ R2 એંગલની રીતે. તો અહીંયા આપણને આન્સર મળ્યો a બરાબર R1 પ્લસ R2. એક અગત્યનું સમીકરણ મળ્યું છે, યાદ રાખજો. a બરાબર R1 પ્લસ R2. હવે લાસ્ટ સ્ટેપની અંદર જતા રહીએ.
જો ધ્યાનથી અહીંયા આ ડેલ્ટા જે છે, આ ડેલ્ટા એ બહિષ્કોણ છે. કયા ત્રિકોણનો બહિષ્કોણ છે? તો ત્રિકોણ માટે આપણે નામ લઈ લઈએ. માની લો કે QLR, LQR આટલો ત્રિકોણ, એની બહારનો ખૂણો છે. તો એ ડેલ્ટાની અંદરનો ખૂણો જે હોય એની સામેની બાજુના બે ખૂણા હોય એનો સરવાળો થાય ડેલ્ટા બરાબર ત્રિકોણ LQR માટે ડેલ્ટા બહિષ્કોણ છે. સમજી લેજો. તો બહિષ્કોણ છે એટલે બાકીના બે ખૂણાનો સરવાળો. બાકીના બે ખૂણા કયા થાય? LQR. એને તો હું ટૂંકમાં Δ1 લઈ લઉં છું. અને પછી એક ખૂણો આ બનશે. આ ખૂણો કયો થશે? ધ્યાનથી જુઓ, બરાબર ધ્યાનથી જુઓ. તો અહીંયાથી આ જે ખૂણો છે ને Δ2 છે, તો અહીંયાનો ખૂણો પણ Δ2 થશે. તો એ થશે Δ2. તો ડેલ્ટા બરાબર થશે Δ1 પ્લસ Δ2. એમ પણ આપણને ખબર હતી. હવે ધ્યાનથી જુઓ Δ1 કેટલું થાય. બરાબર ધ્યાનથી નજર ફેરવજો, નહીંતર ખબર નહીં પડે. અહીંયાથી જુઓ આટલું અને અહીંયાથી આમ જુઓ. તો આ ખૂણો આઈની અંદર આ બે સમાઈ જાય છે. જુઓ, ધ્યાનથી જુઓ, બરાબર જુઓ. આ ખૂણો સરખા હોય તમને ખબર છે. આ રીતે ક્રોસ કરે છે. અહીંયા છે આઈ અને અહીંયા બે ભાગ પડ્યા છે Δ1 અને R1. તો આઈ બરાબર શું થાય? Δ1 પ્લસ R1. તો Δ1 બરાબર શું થાય? આઈ માઇનસ R1. આઈ બરાબર થાય Δ1 પ્લસ R1. તો Δ1 બરાબર શું થાય? આઈ માઇનસ R1. તો Δ1 ની જગ્યાએ હું લખીશ આઈ માઇનસ R1 પછી પ્લસ. એ જ રીતે Δ2 બરાબર શું થશે? જરા ધ્યાનથી જુઓ. અહીંયાનો આ જે ખૂણો છે એ ઈ જેટલો થાય. ઈ બરાબર Δ2 પ્લસ R2. તો Δ2 બરાબર ઈ માઇનસ R2. બસ પૂરું થયું. હો, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ. પછી અહીંયા હું માઇનસ અને માઇનસ જે છે એ કોમન નીકાળી દઉં તો રહેશે R1 પ્લસ R2. કિંતુ પરંતુ R1 પ્લસ R2 બરાબર શું લખી શકાય? એ. તો થઈ જશે આઈ પ્લસ ઈ માઇનસ એ. તો ડેલ્ટા બરાબર આપણને સમીકરણ મળી ગયું. જો તો ગોખશો નહીં, જરાય ગોખશો નહીં. 3 વખતની પ્રેક્ટિસ કરી દો, ધીમે ધીમે ફાવટ આવી જશે. જો ગોખશો નહીં કઈ રીતે યાદ રાખવાનું છે. એક વખત આ ચતુષ્કોણ, પહેલાં તો આકૃતિ 3 વખત ડ્રો કરી દો મસ્ત એવી. કેમ કે એકવાર આ પાયો બેસી ગયો ને તો આગળની થિયરી આવડી જશે, એના પછીની થિયરી આવડી જશે, દાખલા આવડી જશે, MCQ આવડી જશે, બધું જ આવડી જશે. જે મહેનત છે અહીંયા છે ને, અહીંયા છોકરાઓ ગભરાઈ જાય છે. તો અહીંયા ગભરાવાનું નથી. અહીંયા 3 વખત આકૃતિ પહેલાં તો ડ્રો કરો, દિમાગમાં આકૃતિ બેસી જશે. આકૃતિ બેસી જાય પછી અહીંયા એક ચતુષ્કોણ લઈ લેવાનું, એમાં 4નો સરવાળો 360, સામે 90 હશે, 180 કેન્સલ કરતો તો આ બેનો સરવાળો 180. નીચે એક ત્રિકોણ લઈ લો, R1 R2 લેવાના છે આપણે. R1 R2 અહીંયાથી મળશે અને એ અહીંયાથી મળશે, એટલે બે જોઈન્ટ કરવાનું છે. એટલે સીધો જવાબ આવી જશે R1 પ્લસ R2 બરાબર એ. પછી શું કરવાનું છે? વિચલનને લાવવાનું છે. તો વિચલન માટે Δ1 પ્લસ Δ2 અથવા તો આકૃતિની ભૂમિતિ પરથી આ ખૂણો અને આટલો ખૂણો. આ ખૂણો કેટલો થશે? I માઇનસ R1. આ ખૂણો કેટલો થશે? E માઇનસ R2. બસ એક થશે I માઇનસ R1, એક થશે E માઇનસ R2. અને પછી એનું સાદરૂપ બની જશે ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A. અથવા યાદ રાખો કે I પ્લસ E બરાબર એટલે કે આપાત કોણ અને નિર્ગમન કોણનો સરવાળો બરાબર બાકીના બે ખૂણાનો સરવાળો. ચલો, તો આ થઈ ગઈ સાબિતી. ક્લિયર આટલે સુધી? તો મસ્ત રીતે આટલું પહેલાં લખી લો, જોઈ લો મેં જે બધું સમજાવ્યું. પછી આગળ પ્રશ્નને, બીજા પ્રશ્નને આગળ લઈએ, એટલે કે થિયરીને આગળ વધારી દઈએ. લખી લો, હું નીકાળી દઈશ. હવે ચાલો તો જુઓ. હવે આપણે એક પ્રશ્ન શીખવાના છીએ. ડેલ્ટા એટલે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોરી અને લઘુત્તમ વિચલન કોણ સમજાવવું. વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોરી, લઘુત્તમ વિચલન કોણ. IMP પ્રશ્ન છે. એમના માટેનો એક આલેખ યાદ રાખવાનો છે. ચલો ધ્યાન દેજો. આ પ્રકારનો પ્રાયોગિક આલેખ મળતો હોય છે. આલેખ આ રીતે છે. આ આલેખ એવું સમજાવે છે કે તમે કોઈ પણ વિચલન કોણ વિચારો. આ એક વિચલન કોણ Δ1, આ ડેલ્ટા
એ બે આપાત કોણે મળે, એક આપાત કોણ અહીંયા અને એટલો જ ખૂણો પાછો તમને બીજા એક આપાત કોણે મળે. તો દરેકે દરેક વિચલન કોણ બે વખત મળે. તમે પ્રકાશનું કિરણ આ રીતે આપાત કરો અને ચેન્જ કરતા જાઓ તો બે સાઈડથી તમને એટલું વિચલન મળે. પણ એક જ એવો આપાત કોણ છે કે ત્યાં વિચલન ઓછામાં ઓછું થાય. આ જે છે આપાત કોણ, એ વખતે વિચલન ગ્રાફ નીચે આવી ગયો છેક છેડે, એને આપણે કહીશું મિનિમમ વિચલન. ડેલ્ટા બરાબર લઘુત્તમ, ડી એમ સંજ્ઞા આપી છે. કોઈક બુકની અંદર ડેલ્ટા એમ પણ સંજ્ઞા આપેલી હોય. લઘુત્તમ વિચલન વખતે એક જ આપાત કોણ હોય છે અને એ વખતે યાદ પણ રાખી લેવાનું છે, એ વખતે નિર્ગમન કોણ અને આપાત કોણ સરખા હોય છે. આનું વિકલન કરીને સાબિતી પણ મળતી હોય છે. તો આ સીધું યાદ રાખી લો કે જ્યારે વિચલન મિનિમમ હોય ત્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા હોય. હકીકતમાં મેં આકૃતિ જે ડ્રો કરી છે ને એમાં એવી જ છે. તમને લગભગ આઈ અને એ સરખા દેખાતા હશે. અને એ વખતે બીજી ખાસિયતો પણ જોઈ લો. પ્રકાશનું કિરણ અંદર દાખલ થાય ને ત્યારે આ પાયો જે બીસી છે એને સમાંતર પણ હોય. તો આ વખતે પ્રકાશનું કિરણ તમે અહીંયાથી દાખલ કરો ત્યારે અહીંયાથી બહાર નીકળે, અથવા અહીંયાથી દાખલ કરો તો અહીંયાથી આ જ માર્ગે પાછું બહાર નીકળે, અને એ વખતે અંદરનો જે પ્રકાશનું કિરણ જે છે એ બીસીને સમાંતર થઈ જાય. આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. તો બસ આટલી માહિતી યાદ રાખી લેવાની છે. શું માહિતી યાદ રાખશો? માહિતીમાં એવું યાદ રાખશો કે જ્યારે ડેલ્ટા મિનિમમ હોય ત્યારે આઈ બરાબર ઈ, આટલું યાદ રાખો. અને અંદર પ્રકાશનું કિરણ જે છે એ પ્રિઝમના બેઝને સમાંતર બની જશે. ચલો, તો આટલું હું નીકાળી દઉં છું, એના પરથી થિયરીને આગળ વધારું છું. તો હવે બરાબર ધ્યાન દઈ દેજો. હવે જે હું નિયમ લગાડું છું, સૂત્ર સમજાવું છું, એ દાખલા માટે કામ લાગશે. તો અહીંયા આપણે એક પ્રશ્ન આ લીધો, તો એ પ્રશ્ન શીખતી વખતે આપણને એક સમીકરણ મળ્યું હતું R1 + R2 બરાબર એ. તો આ પણ બરાબર ધ્યાનથી યાદ રાખી લેજો. બરાબર છે, R1 + R2 બરાબર એ. આ બરાબર દિમાગમાં રાખવાનું છે. હવે સાથે સાથે ડેલ્ટા મિનિમમ વખતે આઈ બરાબર ઈ થશે. બરાબર, આઈ બરાબર શું થઈ જશે? ઈ થશે. અને સાથે સાથે R1 બરાબર R2 થશે. એની પણ સાબિતી આપી શકાય છે સ્નેલના નિયમની અંદરથી, પણ હાલ આપણે બુકમાં નથી એટલે નહીં જતા. તો આપણે અમુક વસ્તુને યાદ રાખી લઈએ સહેલાઈથી, જેથી થિયરી વધારે પડતી લાંબી ના બને. એક જુઓ ખાસ, ડેલ્ટા આલેખ પરથી ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય એ વખતે આઈ બરાબર ઈ હોય. એક તો આ યાદ રાખો. પછી R1 બરાબર R2 હોય, એને આપણે R નામ આપી દઈએ. તો આ સમીકરણની અંદર શું થાય? R + R એટલે કે 2R બરાબર A. તો R બરાબર A/2. તો એક બીજું આપણે લખી શકીએ R બરાબર A/2. આ બધું ક્યારે બને? આ ત્યારે બને કે જ્યારે ડેલ્ટા મિનિમમ હોય. તો આ શરત હેઠળ જ આખી થિયરી બને છે. હવે અહીંયાથી ધ્યાન દેજો, આ ખાસ અને ખાસ. આ શરત હોય તો આ બધું છે, નહીતર નથી. નહીતર આટલું તો છે જ. આટલું તો કોઈ પણ કન્ડિશન માટે છે. તો 3 ભાગ પડશે આખી થિયરીના. કોઈ પણ કન્ડિશન માટે આટલું સાચું છે. જ્યારે ડેલ્ટા મિનિમમ હોય ત્યારે આ સમીકરણને ચેન્જ કરવાથી આવું બને છે, નહીતર નહીં. તો આટલું ક્લિયર રાખજો. ચલો, તો હવે હું સ્નેલનો નિયમ લગાડીશ પહેલી સપાટી માટે. આ નિયમ મેં રાખ્યો છે પહેલી સપાટી માટે. હું સ્નેલનો નિયમ લગાડીશ. અહીંયાથી આપણે હવા માટે દાખલ થઈએ, હવાની જગ્યાએ પાણી પણ હોઈ શકે, N1. આને કહી દઈએ N2. બહાર નીકળીએ ત્યારે માધ્યમ પાછું કહી દઈએ N1. તો હું પ્રથમ સપાટી પાસે સ્નેલનો નિયમ લગાડીશ. પ્રથમ સપાટી પાસે સ્નેલને યાદ કરો. ચલો, લગાડો નિયમ. તો શું થશે? N1 sin I બરાબર દાખલ થાવ અંદર. તો N2 અને સાઇન અહીંયાનો જે ખૂણો બનશે, પ્રકાશનું કિરણ અહીંયા છે એટલે ખૂણો બનશે R1. પેલું તો વિચલન કોણ છે? તો N2 sin R1. અથવા ઘણા મિત્રો આ રીતે પણ લખતા હોય છે કે sin I upon sin R1
બરાબર n2/n1 એટલે કે n2 1 આવું પણ લખાય, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ તમારા માટે થઈ ગયો સ્નેલનો નિયમ પહેલી સપાટી માટે. બીજા માટે બનાવો તો પણ એ થાય, બધું સરખું જ છે. જો બીજા માટે અહીંયાથી દાખલ થશો તમે તો n1 sin e અંદર દાખલ થાવ એટલે n2 sin r2 આ રીતે યાદ રાખી દેજો. અહીંયાથી દાખલ થાવ ત્યારે e, અહીંયાથી આવો ત્યારે i અને અહીંયા i અને e r1 r2 છે. સિમ્પલ. દિમાગની અંદર ગોઠવણી કરો. અહીંયાથી આવશો તો i, તો અહીંયાથી આવશો તો e, અંદર દાખલ થશો r1 તો અહીંયાથી દાખલ થશો તો r2. તો સ્નેલનો નિયમ તમને આરામથી યાદ રહી જાય. મૌખિક આકૃતિ નહીં ડ્રો કરેલો હોય ત્યારે દાખલા માટે. તો જે રીતે અહીંયા સૂત્ર બન્યું એ જ રીતે સમીકરણ અહીંયા તમે વિચારશો તો શું થશે? sin e/sin r2 ઇઝ ઇક્વલ ટુ n2 1. હવે આપણે કહ્યું કે i બરાબર તો e છે, તો આની ડાબી બાજુ તમે જુઓ, આ i, અહીંયા e, અહીંયા r1, તો અહીંયા r2, મતલબ આ ડાબી બાજુ સરખી જ, આ બે સરખા જ છે, સાબિત થઈ ગયું ઇનડાયરેક્ટલી. આની જમણી બાજુ સાબિત કરવા માટે એવું થાય, જમણી બાજુ સરખી તો ડાબી બાજુ સરખી. હવે i બરાબર e હોય તો r1 બરાબર r2 આ રીતે થશે. હા, ચલો આપણે આની અંદર હવે આગળ વધી જઈએ. i બરાબર શું લખવું? તો એમના માટે અહીંયા ધ્યાનથી જોજો. i બરાબર શું થશે? હું અહીંયા પણ એક સાદું રૂપ લઉં છું, આ નીકાળી દઉં છું, બીજી બાજુ જરૂર નથી. તમે કોઈ પણ એક સાઈડ નિયમ લગાડો ચાલશે. હું આ સમીકરણ લઉં, ડેલ્ટા બરાબર i પ્લસ e માઇનસ એ. હવે હું ડેલ્ટાને મિનિમમ જ્યારે કરું ત્યારે i અને e સરખા થઈ જાય એટલે i પ્લસ i લખું માઇનસ એ. તો આમના પરથી મને મળે 2i બરાબર ડેલ્ટા m પ્લસ એ. તો આમના પરથી i બરાબર મળે ડેલ્ટા m પ્લસ એ બાય 2. તો એક આ પણ રિઝલ્ટ મળે છે, એ પણ તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો કે i અથવા તો e બરાબર આટલું. આ રીતનું પરિણામ મળશે. ક્લિયર? ચલો, તો આટલે સુધીનું આપણે આનો હવે ઉપયોગ કરવાના છીએ અહીંયા. તો વક્રી ભવનાંક આપણે જો મેળવવો હોય n2 તો sin i, તો હું આઈની જગ્યાએ શું લખીશ? ડેલ્ટા m પ્લસ એ બાય 2. અને ભાગાકારમાં r1ની જગ્યાએ શું લખીશ? તો r1ની જગ્યાએ r1 બરાબર r2 બરાબર r, ને rની જગ્યાએ a બાય 2. બસ, તો મળી ગયો આ જવાબ. હા, આપણને મળી ગયું n2 એટલે કે વક્રી ભવનાંક, કાચનો વક્રી ભવનાંક, પ્રિઝમનો વક્રી ભવનાંક આજુબાજુના માધ્યમની સાપેક્ષે સાઇન ડેલ્ટા m પ્લસ અથવા dm પ્લસ a બાય 2 છેદમાં સાઇન a બાય 2. પૂરો થઈ ગયો પ્રશ્ન. તો આને ગોખશો નહીં. ફરીથી એકવાર કહી દઉં, પહેલી વખત અઘરું લાગશે, બહુ સહેલું છે, બહુ સહેલું છે. આ બાજુથી આવશો સ્નેલનો નિયમ લગાડો, આ બાજુથી આવશો સ્નેલનો નિયમ લગાડી દો. એક સાઈડ લગાડો, એક સાઈડ આપણે કેન્સલ કરીએ, અહીંયાથી ખાલી સ્નેલનો નિયમ લગાડી દીધો મેં, તો એમાંથી n મળી ગયો. હવે સાઇન i અને સાઇન r1 વિશેની વાત કરીએ તો આઈની કિંમત તમારે આમાંથી એડજસ્ટ કરીને લેવાની છે અને r1ની કિંમત આ. તો આ કન્ડિશનમાં જ તમે આ નિયમનું પાલન કર્યો છે, એટલે કે આ સમીકરણ ક્યારે સાચું છે? ડેલ્ટા મિનિમમ હોય ત્યારે. તો બસ પૂરો થઈ ગયો પ્રશ્ન. તો બરાબર ધ્યાનથી જોતા જજો, બે વખત લખીને પ્રેક્ટિસ કરજો. એક વખતની અંદર કદાચ તમને થોડી મુશ્કેલી તો રહેશે, 1 થી 2 વખત, પણ એકવાર પાછું આકૃતિથી સ્ટાર્ટ કરવાનું, પાછું સ્નેલનો નિયમ લગાડવાનો. 1, 2 વખત 3 વખતમાં દિમાગમાં બેસાડી દેવાનું, પછી તમને વાંધો નહીં આવે, ભૂલાશે નહીં. ચાલો, તો હવે આ સાબિતી થઈ ગઈ અને હવે લાસ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધું છું. છેલ્લો ક્વેશ્ચન નંબર કહી દઉં 45. નાના પ્રિઝમ માટે વિચલન મેળવો. બહુ સિમ્પલ. પ્રિઝમ કોણ એ નાનું હોય તો આ પદ નાનું બને, અને આ નાનું બને ત્યારે સાઇન થીટાની જગ્યાએ એપ્રોક્સિમેટલી થીટા લખીએ. એ જ રીતે આમાં પણ સાઇન થીટાની જગ્યાએ થીટા, મતલબ સાઇન નીકાળી દઈએ. તો આ પ્રશ્ન માટે સાઇન નીકાળી દો. બસ સાઇન નીકાળી દેશો તો શું રહેશે? સાઇન નીકાળી દીધું મેં. ભાગાકારમાં 2 કેન્સલ.
એને હું અહીંયાથી અહીંયા લઈ જાઉં તો રહેશે એને હું અહીંયા લઈ જાઉં ને એ કોમન નીકાળી લઉં, એ કોમન નીકાળી લઉં તો આમાં શું રહેશે n21 અને આને હું એ ત્યાં લઈ ગયો એટલે માઇનસ થયો, કોમન નીકાળી એટલે 1. તો આ સમીકરણ થઈ ગયું. ક્યારે સાચું છે? પહેલાં તો i બરાબર e હોય એટલે કે લઘુત્તમ વિચલન હોય dm, એટલે કે આ સમીકરણ બધાનું પાલન થતું હોય સાથે સાથે જ્યારે પ્રિઝમ કોણ નાનો હોય ત્યારે જ તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો. પ્રિઝમ કોણ નાનો ન હોય તો તમે આ સમીકરણનો ઉપયોગ ના કરી શકો. ખાસ અને ખાસ નોંધમાં લેજો. આ સમીકરણનો ઉપયોગ પ્રિઝમ કોણ ખૂબ નાનો હોય 4-5 ડિગ્રી, 8 ડિગ્રી, 10 ડિગ્રીની નીચે હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો. ગમે ત્યારે ઉપયોગ ના કરશો. આનો ઉપયોગ કરી શકો છો. એ પણ ક્યારે? મિનિમમ શોધવું હોય ત્યારે. એના સિવાય આ બે સમીકરણનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો. તો પ્રિઝમની થિયરી પૂરી થઈ ગઈ. પ્રિઝમને મેં 3 ભાગની અંદર યાદ રાખવાનું કહ્યું બાળકો. 3 ભાગની અંદર 3 ભાગ શું કહ્યું સમજો. આ બે સમીકરણ ગમે ત્યારે ઉપયોગ કરો. આ 4 સમીકરણ જે છે એની કન્ડિશન આ છે અને આ છેલ્લું સમીકરણ એની કન્ડિશન છે જ્યારે પ્રિઝમ કોણ નાનો હોય ત્યારે. બોલો ક્લિયર? ચાલો જોઈ લો. તો 30-32 મિનિટનું થઈ ગયું છે લેક્ચર. હવે હું તમને 5-7 મિનિટ જો તમારી ધીરજ હોય તો એક વખત રિવિઝન કરાવડાવી દઈશ. ફાસ્ટ રિવિઝન આ નીકાળી દઉં છું, બધું ફાસ્ટ રિવિઝન કરાવી દઈશ. જો કોઈને ન કરવું હોય તો અહીંયાથી ભાગ નહીં જોવે તો ચાલશે, આગળનું બધું રિપીટ કરી લેજો. અને એકવાર ફાસ્ટ જોવું હોય તો પણ તમને સરસ ફાયદો થશે. તો હવે હું અહીંયા નીકાળી અને એક વખત ફાસ્ટ રિવિઝન કરાવું છું. ચલો તો બાળકો, ફાસ્ટ રિવિઝનમાં આપનું સ્વાગત છે. બરાબર, ફટાફટ મસ્ત રીતે 5-7 મિનિટની અંદર આખી વસ્તુ ક્લિયર કરી દઈશું. આકૃતિ પર બહુ બધું લખાણ નહીં લખું, મુખ્ય ટોપિક. ચાલો રેડી. એક મોટો પ્રિઝમ ડ્રો કરી દઈશ. હવે સમજણ વધારે પડશે. ચાલો, ABC પ્રિઝમ. પ્રકાશનું કિરણ દાખલ કરું છું બાળકો આ બિંદુ પાસે. ધ્યાનથી જુઓ. આપાત કિરણ સપાટીને દોરેલો લંબ હંમેશા અહીંયા લંબ આ કહેવાશે, એની સાથે ખૂણો બને આપાત કોણ. પછી પ્રકાશનું કિરણ છે એને સીધું જવું હતું પણ પાતળા માધ્યમમાંથી ઘટમાં ગયું. n1 પાતળું ગણો, n2 ઘટ ગણો. તો લંબ તરફ લંબ હવે આ કહેવાશે. લંબ તરફ એટલે આ બાજુ ગયું. તો અહીંયા લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને વક્રી ભવન કોણ કહીએ. આટલું વિચલન થઈ ગયું. આકૃતિ પરથી અહીંયા જ ચેક કરી લો કે i બરાબર Δ1 + R1. હું અહીંયા જ લખી દઉં છું. i બરાબર Δ1 + R1 એટલે કે Δ1 બરાબર થશે i - R1. અહીંયાથી સીધા આગળ વધ્યા. અહીંયા ફરીથી સપાટી બદલાઈ, માધ્યમ બદલાયું. તો અહીંયા લંબ સીધા જવું હતું પણ ફરીથી લંબથી દૂર આ લંબ થશે. ફરીથી ઘટમાંથી પાતળામાં ગયું, લંબથી દૂર નિર્ગમન થયું. લંબ સાથેનો જે ખૂણો હોય હંમેશા યાદ રાખજો. લંબ સાથેનો ખૂણો આટલો. જવું તો આમ, ગયું આમ, આટલું વિચલન થયું Δ2. આપાત થયું ત્યારે આ લંબ અને આ કિરણ સાથેનો ખૂણો જે છે એને નામ આપી દઈએ R2. તો આકૃતિ પરથી જોઈ શકો છો તમે કે R2 જે છે એ R2 બરાબર E બરાબર થશે. આને હું લંબાવું તો અહીંયાથી આમ ક્રોસ થાય છે એમ. તો અહીંયાથી જે આ ખૂણો છે એ થશે Δ2. તો આકૃતિ પરથી જોઈ શકો છો Δ2 + R2 બરાબર E. E બરાબર Δ2 + R2. તો આમના પરથી Δ2 બરાબર થશે E - R2. આને હું લંબાઈ દઉં તો અહીંયા આપણને ટોટલ વિચલન મળી જશે. કારણ કે એને જવું તો આમ, ગયું આમ. તો ટોટલ વિચલન Δ બરાબર Δ1 + Δ2 થશે. તો એ પણ હું અહીંયા લખી રાખું. Δ બરાબર Δ1 + Δ2. તો Δ1 બરાબર શું થશે? તો Δ1 બરાબર i - R1. Δ2 બરાબર શું થશે? E - R2. તો આની ગોઠવણી Δ બરાબર શું થશે? i + E.
અને આમાંથી -12 નીકાળી દઉં તો R1 + R2, તો એક આ ભાગ બનશે અને એક ભાગ R1 + R2 બરાબર એ સાબિત કરવાનું છે. એમના માટે શું કરવાનું છે? આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ ચારે ચારનો સરવાળો 360. એમાં આ બંને 90 છે, 180 થઈ ગયા, તો આ બેનો સરવાળો 180. તો A + M બરાબર 180. સાથે સાથે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો પણ 180 થાય. કયા કયા? R1 + R2 + M, R1 + R2 + M બરાબર પણ 180 થાય. આ બંનેને સરખાવી દઈએ. જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ સરખાવી દઈએ. એમ કેન્સલ કરી દો તો આપણને સાબિત થઈ ગયું R1 + R2 બરાબર A. આ R1 + R2 બરાબર એની કિંમત અહીંયા મૂકી દો એટલે આપણો પ્રશ્ન પહેલો પૂરો થઈ જાય. તો ફાઇનલી આપણને મળે છે એક અગત્યનું સમીકરણ, બીજું સમીકરણ, આ પહેલા પ્રશ્નનો સાર થઈ ગયો. રેડી? ચલો હવે બીજો પ્રશ્ન આની કાઢી દો. બીજો પ્રશ્ન શું હતો એમાં યાદ રાખવાનું હતું. બીજા પ્રશ્નની અંદર સીધું જ ગ્રાફ પરથી યાદ રાખવાનું કે ડેલ્ટા મિનિમમ બને ત્યારે આપાત કોણ નિર્ગમન કોણ સરખા. હવે જ્યારે આ બંને સરખા થઈ જાય ત્યારે R1 અને R2 પણ સરખા થઈ જતા હોય છે ને R થતા હોય છે, ને R બરાબર A/2 આ સૂત્ર પરથી કહી શકો છો. સાથે સાથે આનું વિકલન કરો એટલે તમને આ I બરાબર E મળતું હોય છે. હવે આની અંદર તમે અહીંયા ધારી લો આ સમીકરણમાં ડેલ્ટા બરાબર I + E, એની જગ્યાએ I ધારી લો તો 2I થઈ જશે. તો 2I બરાબર ડેલ્ટા પ્લસ A થશે. તો I બરાબર ડેલ્ટા પ્લસ A/2, તો I બરાબર થઈ જશે ડેલ્ટા, પણ આ વખતે ડેલ્ટા મિનિમમ છે, ડેલ્ટા પ્લસ A/ આમાંથી 2 આવશે. તો આ બે સમીકરણ બનશે. ક્યારે? કે જ્યારે આ કન્ડિશન હોય ત્યારે. તો આપણો આ પ્રશ્ન થશે. એ વખતે આપણે વક્રી ભવનાંક શોધવા માટે અહીંયા સ્નેલનો નિયમ લગાડી દો. સ્નેલનો નિયમ લગાડશો તો N1 sin I બરાબર અંદર દાખલ થશો આ રીતે મળશે. આ રીતે બી લખી શકાય sin I અપોન ડાયરેક્ટ બી લખી શકો છો sin R1 બરાબર N2 1. આ પણ સ્નેલનો નિયમ જ છે. આની અંદર આઈની જગ્યાએ લખીશું, શું લખીશું? આઈની જગ્યાએ ડેલ્ટા M + A/2 અને R1ની જગ્યાએ શું લખીશું? A/2. કેમ કે R1 બરાબર R2 બરાબર R બરાબર A/2 અને બરાબર આ થઈ ગયું સાબિત. ચાલો, તો આ થઈ ગયો આપણો બીજો પ્રશ્ન પણ પૂરો. ત્રીજા પ્રશ્નની અંદર આપણે પ્રિઝમ કોણ એ ખૂબ જ સૂક્ષ્મ લેવાનું છે. એમના માટે આ ખૂણો નાનો બને, આ પણ નાનો બને. સાઇન નીકાળી દો. સાઇન નીકાળી દેશો એટલે ડેલ્ટા M + A/2 અપોન A/2 = N2 1. 2 અને 2 કેન્સલ. હા, એને હું અહીંયા લઈ જાઉં છું તો થશે ડેલ્ટા M + A બરાબર N2 1 × A. એને આ બાજુ બાદ કરી દઉં અને એ કોમન પણ નીકાળી દઉં તો થશે આ રીતનું સમીકરણ. બસ પૂરો. ક્લિયર? તો આ આપણે વાત કરી દીધી લઘુત્તમ વિચલન માટેના સમીકરણ, અને એમાં પ્રિઝમ કોણ નાનો હોય ત્યારનું સમીકરણ, અને આ સમીકરણ કોઈ પણ પ્રિઝમમાં કોઈ પણ કન્ડિશન માટે સાચું. આ કન્ડિશન માટે અને આ છેલ્લી કન્ડિશન માટે. અને એક લાસ્ટ વાક્ય કહી દઉં તમને કે આ મેં મેક્ઝિમમ નથી કહ્યું, મિનિમમ કહ્યું છે. ડી મિનિમમ છે. મેક્ઝિમમ વિચલન કોણ ક્યારે હોય? મહત્તમ વિચલન કોણ જ્યારે આપાત કોણ મોટામાં મોટો એટલે 90 હોય ત્યારે. તો એક નોંધ કરીને યાદ રાખી લેજો, બુકમાં નથી આપ્યું. ડેલ્ટા મેક્ઝિમમ માટે I બરાબર 90 ડિગ્રી. આ એક યાદ રાખી લેજો, દાખલા MCQમાં કામ લાગશે. ચાલો, તો મિત્રો મજા આવી હશે. થોડુંક શરૂઆતમાં અઘરું લાગ્યું હશે, પણ યકીન માનો કે આને તમે મેં કહ્યું છે એ પ્રમાણે પ્રેક્ટિસ કરશો 100% તમને આવડી જશે અને દાખલા વખતે બહુ મજા આવશે. બરાબર છે? તો પહેલેથી આકૃતિથી 3 વખત ડ્રો કરવાની, પછી એના સમીકરણ, એક સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધવું. ચાલો તારે મળીએ.